વેલકમ ટુ માહિતી ઇંગ્લિશ લર્નિંગ. આ એક એવી ચેનલ છે જે આપણે ઇંગ્લિશમાં ગ્રામર, રૂટીન લેંગ્વેજ, રૂટીન વર્ડ્સ યુઝ કરી શકાય કેવી રીતે આપણે ઇંગ્લિશ ગ્રામર ભણીશું. અને એમાં ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થશે જે આપણને ઇંગ્લિશ ગ્રામર માટે, ઇંગ્લિશ લેંગ્વેજ માટે, બોલવા માટે, રૂટીન વર્ડ માટે દરેક જગ્યાએ જરૂર પડે છે. જેમાં છે પાર્ટ ઓફ સ્પીચ. પાર્ટ ઓફ સ્પીચમાં એવું છે કે નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, ક્લોઝ એ બધી વસ્તુઓ આની અંદર રહેશે પાર્ટ ઓફ સ્પીચની અંદર, જે આપણે ડિટેલમાં ભણીશું. પણ બીજી વસ્તુ એ પણ છે કે આર્ટિકલ્સ, એવું કોઈ વાક્ય નથી કે જેમાં આર્ટિકલ્સનો ઉપયોગ નથી. આર્ટિકલ્સ એ દરેક વાક્ય માટે જરૂરી છે. ટૂંકમાં કહીએ તો દરેક વાક્ય માટે આ બધી વસ્તુઓ જરૂરી છે, પણ આર્ટિકલ્સ એ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. બીજું છે જીરન્ડ એન્ડ ઇન્ફિનિટિવ્સ, જે ચાલુ કાળ માટે, સાદા કાળ માટે જીરન્ડ ઇન્ફિનિટિવ્સ ના વર્ડ જે છે વર્ક, એનો આપણે અભ્યાસ કરીશું, જે આપણને રૂટીન વર્કમાં, રૂટીન લાઈફમાં જરૂર પડે છે અને આપણે ભણીશું. અને પછી છે ટેન્સીસ. ટેન્સીસ એવી વસ્તુ છે કે આપણે ગુજરાતીમાં બોલી દઈએ છીએ, આજે કર્યું છે, ગઈકાલે કર્યું હતું ને આવતીકાલે કરીશું. પણ જયારે ઇંગ્લિશમાં કરવાની વાત આવે છે ત્યારે દરેક જગ્યાએ ટફ થઈ જાય. કેમ? કેમ કે ઇંગ્લિશમાં વર્ડ ચેન્જ થાય છે, સ્પેલિંગ, એક સ્પેલિંગ ચેન્જ થાય અને ઇંગ્લિશના વર્ડ ચેન્જ થઈ જાય અને એનું જે જવાબ છે, એનો જે રિપ્લાય છે એ ચેન્જ થઈ જાય છે. એટલે ટેન્સીસમાં આપણે ઘણી બધી વસ્તુ શીખીશું વાક્ય દ્વારા અને આગળ વધીશું. એના પછી છે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસ શું, પેસિવ વોઇસ શું, એ જયારે ભણવામાં આવે તો સારું લાગે છે અને જયારે રૂટીન લાઈફમાં લેવામાં આવે તો ભણેલું ભૂલી જવાય છે. રૂટીન લાઈફમાં કેવી રીતના યુઝ કરી શકાય એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ, તે પણ આપણે આ અભ્યાસક્રમમાં ભણીશું. એના પછી છે ડિરેક્ટ એન્ડ ઇનડિરેક્ટ સ્પીચ. ડિરેક્ટ સ્પીચ આપણે ડાયરેક્ટ બોલી જઈએ, પણ ઇનડિરેક્ટ સ્પીચ શું? ઇનડિરેક્ટ સ્પીચ એ કે જે ડિરેક્ટ સ્પીચને ફેરવી નાખે એ ઇનડિરેક્ટ સ્પીચ. એની ઇમ્પોર્ટન્સ એ છે કે તમને ઘણી બધી જગ્યાએ ડિરેક્ટ સ્પીચ અને ઇનડિરેક્ટ સ્પીચ આપણે રૂટીન લાઈફમાં લઈશું, પણ એનું જરૂરી એટલા માટે છે કે તમે કોઈને શું કહેવા માંગો છો અને કોઈએ શું કીધું, કોણે શું આપ્યું અને કોણે શું આપ્યું, એ બધી વસ્તુ આની રિકોલ થશે. પછી છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન. ડિગ્રી ઓફ કમ્પેરિઝન, હું નાનો તું મોટો, તું નાનો હું મોટો, આ જાડો આ પાતળો, આ હોશિયાર આ ડફોડ, આ આગળ પડતો આ પાછળ રહેલો, એ બધી વસ્તુ ડિગ્રી ઓફ કમ્પેરિઝન આપણે ઇંગ્લિશમાં જે છે એ ભણવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે ઇંગ્લિશ લેંગ્વેજમાં. પછી છે સેન્ટેન્સ પેટર્ન. એ અલગ રીતે સેન્ટેન્સની પેટર્ન કેવી રીતના છે એ આપણે ભણીશું, સેન્ટેન્સ પેટર્ન. અને છે ક્લાઉઝ. અલગ અલગ પ્રકારના ક્લાઉઝ છે એ કરીશું. પછી છે કાઇન્ડ ઓફ સેન્ટેન્સ. કાઇન્ડ ઓફ સેન્ટેન્સમાં જે અલગ અલગ પ્રકારના જે સેન્ટેન્સ છે, અફર્મેટિવ, ક્વેશ્ચન માર્ક વાળા સેન્ટેન્સ, ક્વેશ્ચન ટેગ જે છે એ દરેક વસ્તુ આપણે ડિટેલમાં ભણીશું. પણ એ શેના માટે, કેવી રીતના, એ આપણે એકચ્યુઅલમાં એવું છે કે ઇંગ્લિશ ગ્રામર એ ઇંગ્લિશ લેંગ્વેજની નીડ છે. જો તમને ઇંગ્લિશ ગ્રામર આવડતું હશે તો તમે ઇંગ્લિશ લેંગ્વેજમાં, તમે તમારા રૂટીન લાઈફમાં તમે સેન્ટેન્સીસ બનાવી શકો છો, કોઈની જોડે પણ ઇંગ્લિશમાં વાત કરી શકો છો. પણ વિધાઉટ ઇંગ્લિશ ગ્રામર તમે વાત નથી કરી શકતા. કેમ? કેમ કે સાદા કાળમાં, ચાલુ કાળમાં અને પૂર્ણ કાળમાં દરેક જગ્યાએ અલગ અલગ સેન્ટેન્સીસ અલગ અલગ રીતે બદલાતા હોય છે. આપણે રૂટીન લાઈફમાં ગુજરાતી લેંગ્વેજ જેવી રીતના વાત કરીએ એવી રીતના ઇંગ્લિશ લેંગ્વેજમાં વાત કરી શકતા નથી. પણ જો તમે ઇંગ્લિશ ગ્રામરમાં માસ્ટરી મેળવી લીધી તો તમે દરેક જગ્યાએ ઇંગ્લિશ ગ્રામરનો ઉપયોગ કરીને ગમે તે સેન્ટેન્સ તમે ઉપયોગ બનાવી શકો છો અને શીખી શકશો. આ આપણે શીખીશું એકચ્યુઅલમાં બે રીતે થશે. એક વસ્તુ એ છે કે સ્ટોરી. ઇંગ્લિશ ગ્રામર આપણે સ્ટોરી દ્વારા શીખીશું. બીજું ગ્રામેટિકલ પોઈન્ટ. ત્રીજું રૂટીન સેન્ટેન્સ. અને ચોથું ન્યૂઝ. સ્ટોરી એટલા માટે કે સ્ટોરી ભૂતકાળમાં હોય છે, એ આપણે વર્તમાનમાં અને ભવિષ્યમાં એના સેન્ટેન્સીસ કન્વર્ટ કરીશું. ગ્રામર પોઈન્ટ એટલા માટે કે સ્ટોરીની અંદર જે સેન્ટેન્સ આવશે એમાં દરેક ગ્રામર પોઈન્ટ કન્વર્ટ થશે અને એમાં આપણે ઘણા બધા ગ્રામર પોઈન્ટ અલગ અલગ પ્રકારના દરેક વખતે અલગ અલગ રીતે શીખતા રહીશું. ત્રીજી વસ્તુ રૂટીન સેન્ટેન્સીસ. તમે સવારથી લઈને સાંજ સુધી જે એક્ટિવિટી કરો છો તેના સેન્ટેન્સ આપણે બનાવીશું. તે
ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય, પાસ્ટ, ફ્યુચર એન્ડ પ્રેઝન્ટ ત્રણેય ટેન્સમાં કન્વર્ટ કરશું અને એવી રીતના આપણે શીખીશું જેથી તમારા રૂટીન લાઈફમાં કોઈ એક લેંગ્વેજ પર કોઈ એક ટેન્સીસ પર ના ચાલે પણ બધા ટેન્સીસ જે છે ઇંગ્લિશના એ બધા ઉપર આપણે કવર કરીશું. અને ચોથો ન્યૂ છે. ન્યૂઝ એવી જ વસ્તુ છે કે જેમાં રૂટીન સેન્ટેન્સ તમારી પાસે હોય છે 100% હોય છે, પણ ન્યૂઝમાં એવા ઘણા બધા સેન્ટેન્સીસ હોય છે કે ઘણા બધા વર્ડ્સ હોય છે કે તમારા લોંગ ટાઈમ લાઈફમાં યુઝ થઈ શકે એમ છે. એટલે આપણે આ 4 પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ વિડીયો બનાવીશું અને ભણીશું કે ઇંગ્લિશમાં પરફેક્ટ કેવી રીતના બની જાય. પરફેક્ટ કોઈ હોતું નથી પણ પરફેક્ટ બનવાનો પ્રયત્ન કરી શકાય છે. એના માટે આપણે જે ચેનલ છે મૈતી ઇંગ્લિશ લર્નિંગ જે હવેથી વિડીયો અપલોડ કરશે અમારી યુટ્યુબ ચેનલ ઉપર, અને જે તમારે જો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાના રહેશે. થેન્ક યુ વેરી મચ.